યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું મહાભારત યુદ્ધના અધ્યાય 17મો એટલે કે શ્રદ્ધાત્રય વિભાગ યોગ વિશે। અશ્રદ્ધાથી યજ્ઞ, દાન કે તપ જે કંઈ કરવામાં આવે છે તે અસત કહેવાય છે। તે અહીં કે પરલોકમાં કલ્યાણકારી થતું નથી। પ્રત્યેક કર્મ ઈશ્વરાપર્મ કરીને જ કરવું। હોમ એ જ સત્ય છે, તેને અર્પણ કરેલું જ ઊંઘી નીકળે છે। અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, જે માણસો શાસ્ત્ર વિધિ છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવ આદિને પૂજે છે એમની સ્થિતિ તો પછી કઈ ગણાય? સાત્વિક, રાજસી કે તામસિક? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, માણસોની એ શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાંથી જન્મેલી શ્રદ્ધા સાત્વિકી, રાજસી અને તામસીની જ હોય છે। એને તું મારી પાસેથી સાંભળ। હે ભરતવંશી, સૌ માણસોની શ્રદ્ધા એમના અંતકરણને અનુરૂપ હોય છે। આ જીવાત્મા શ્રદ્ધામય છે, માટે જે માણસ જેવી રીતે શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા જ સ્વભાવનો છે। સાત્વિક માણસો દેવોને પૂજે છે, રાજસી માણસો યક્ષ અને રાક્ષસોને તથા બીજાને તામસી માણસો છે તેઓ ભૂત પ્રેત અને ચૂડેલને પૂજે છે। બીજા જે માણસો શાસ્ત્ર વિધિ વિનાનું માત્ર મન માન્યું ઘોર તપ આચરે છે તથા દંભ અને અહંકારથી ભરેલા તેમજ કામના આસક્તિ અને બળના અભિમાનથી પણ ભરેલા છે તથા જેઓ શરીર રૂપ રહેલા ભૂત સમુદાયને અને અંતકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ ખુશ કરનારા છે, એ અજ્ઞાનીઓને તું આસુરી સ્વભાવના જાણ। ભોજન પણ સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર 3 પ્રકારનું ગમતું હોય છે, અને એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ ત્રણ પ્રકારના હોય છે। એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ। આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને હૃદયની આર્દ્રતા વધારનારા, રસયુક્ત, સ્નિગ્ધ, સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે તેવા આહાર એટલે કે ભોજન કરવાના પદાર્થો સાત્વિક માણસોને ગમતા હોય છે। કડવા, ખાટા, ખારા, ઘણા ગરમ, તીખા, ભૂંજેલા, દાહ જમાવનારા અને દુઃખ, ચિંતા તથા રોગોને જન્માવનારા આહારો રાજસી માણસોને ગમતા હોય છે। જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું સુકાઈ ગયેલું, રસનું સ્વભાવે જ દુર્ગંધી, વાસી અને એકઠું છે તથા જે અપવિત્ર પણ છે, જે ભોજન તામસી માણસને ગમતું હોય છે। જે શાસ્ત્ર વિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે, એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિનાના મનુષ્ય વડે કરવામાં આવે છે તે સાત્વિક છે। પણ હે ભરત શ્રેષ્ઠ, કેવળ દંભ આચરવા ખાતર જ અથવા ફળ પ્રત્યે લક્ષ્ય રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને રાજસી કહેવાય છે। શાસ્ત્ર વિધિ વિના, અન્નદાન વિના, મંત્ર વિના, દક્ષિણાએ અને શ્રદ્ધાભાવ વિના કરવામાં આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે। દેવો, બ્રાહ્મણ, ગુરુજનો અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળપણું, બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીરનું તપ કહેવાય છે। જે ઉદ્વેગ ન જન્મનાવનારું, પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે તથા જે વેદશાસ્ત્રોના વચનોને અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ કરે છે એ જ વાણીનું તપ કહેવાય છે। મનની પ્રસન્નતા, શાંત ભાવ, ભગવંત ચિંતન કરવાનો સ્વભાવ, મનનો નિગ્રહ અને અંતકરણના ભાવોની સારી પેટે પવિત્રતા, આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે। ફળની ઈચ્છા વિનાનું યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એ 3 પ્રકારના યાયિક, કાયિક, વાચિક અને માનસિક તપને સાત્વિક કહે છે। જે તપ સત્કાર, જ્ઞાન, માન અને પૂજા ખાતર તથા બીજાના કોઈ સ્વાર્થ ખાતર પાખંડથી આચરવામાં આવે છે એ અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળ આપનારું તપ અહીં રાજસ કહેવાયું છે। જે તપ મૂર્ખતાપૂર્વક ઘટતી મનવાની અને શરીરની પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે એ તપ તામસ કહેવાય છે। દાન આપવું એ જ કર્તવ્ય છે એવા ભાવથી જે યોગ્ય દેશ, યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતા પોતાને ઉપર જેને ઉપકાર નથી કર્યો એવા માણસે પ્રત્યુપકારની અપેક્ષા ન રાખતા નિસ્વાર્થ ભાવે આપવામાં આવે છે એ દાન સાત્વિક કહેવાયું છે। પરંતુ જે દાન કલેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી કે ફળની દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે એ દાનને રાજસ કહેવાયું છે। જે દાન સત્કાર વિના કે તિરસ્કાર પૂર્વક અયોગ દેશકાળમાં અને કુપાત્રને આપવામાં આવે છે એ દાન તામસ કહેવાયું છે। હોમ તત્સત એટલે કે આ 3 પ્રકારનું સચ્ચિદાનંદ ધન બ્રહ્મનું
નામ કહેવાયું છે. એ ભ્રમથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો, વેદો તથા યજ્ઞ આદિ રચાયા છે. માટે વેદ મંત્રોના ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ માણસોની શાસ્ત્ર વિધિથી નિયત થયેલી યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ સદા હોમ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ શરૂ થાય છે. તત એટલે કે તત નામનો ઓળખાતો પરમાત્માનું જ આ સગડું છે એવા ભાવ સાથે ફલને ફલ લક્ષમાં ન રાખતા અનેક પ્રકારના યજ્ઞ, તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી ક્રિયાઓ કલ્યાણથી ઈચ્છનારા રાખનાર માણસો દ્વારા કરવામાં આવે છે. સત એ પ્રમાણે પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે. તથા હે પાર્થ, ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તથા યજ્ઞ, તપ અને દાનમાં જે શ્રદ્ધા અને સાત્વિક બુદ્ધિ છે એ પણ સત કહેવાય છે. અને પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચિતપણે સત કહેવાય છે. હે પાર્થ, વગર શ્રદ્ધાએ કરાયેલો હવન, દીધેલું દાન, આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલું શુભ કર્મ છે એ સઘળું અસત્ય કહેવાય છે. માટે એ ન તો આ લોકમાં લાભદાયક છે કે ન તો મર્યા પછી. ઇતિ શ્રી મદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં શ્રદ્ધા તે વિભાગ યોગ નામનો 17મો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.